તો અમે રોડો બે જે અમે મારી સોરી હકું કરવાના હતું ત્યારે રોડા લઈ જોડ્યો હા તે પછી યુવરાજીનો હાલ છે યુવરાજીને મને છોકરું બતાય ને હાલ એનું છોકરું સારું ચાલે પછી વેવાઈને 2 વીઘા જમીન હતી વેવાય હાલ મને ટોપ ગમે પછી એવા ગોમનો એક વ્યક્તિ હતો લે કઈને શું સારું હકું કરાવે છે તારો ગોડા જેવો છે અરે રોડાજીને ફોન કરો હલો હા રોડાજી બોલો હું તો બોલો કુંડાબા છે ફોન કર્યો હા કોમ હતું તમારે એટલે ફોન કરી દે ભાઈ આવો ઘેર હા રેડો હું આવું છું હાલ જ હા રોડાજી છે જાય નહીં હજી બોલો કુંડાબા હા આવો રોડાજી બોલો કેમ ફોન કર્યો તો તાત્કાલિક બોલાવે મને ઘેર આપતો અરે પેલો આપણે જ્યાં હતા રિક્ષામાં આવી ઓહો આપણે પેલું હગું જોવા જઈએ એ રે અગુજવા ગયા હતા ને મારા આઠુનું હગું તમારે બતાવ્યું છોકરો ને બોકરો બધું બતાવી દેવી એ જોવા ગયા હતા ને ઓહ એક વ્યક્તિ ભેગો થયો હતો યાર ઈકન હા તે હું કહેતો હતો એ અડધું મગજ છે અડધું મગા છે ઓહ, એવું નહીં યાર હું કરું ને હા, તો મને વિશ્વાસ ના આવતો હોય ને ઓહ. એ મારા આઠું છે કોક કે આપણો મોનાય નહીં ના મનાય તમને કોકને રસ્તામાં કીધું કે તમે મોની લીધું કે છોકરું ગોડા જેવું છે ને એવું એ રે કહેતો હતો વ્યક્તિ કહેવાના છો ને આખો તમારા છોરીની જિંદગી બગડશે ના ના બધું કમ્પ્લીટ જ છે મારા આઠું રેડી મોણસ છે અને છોકરો એ કમ્પ્લીટ છે કમ્પ્લીટ તમારા કોઈ દાડો એ સોળી દુઃખમાં આવે ને તો મારી જવાબદારી બધી હું બેહ્યો છું અડધી રાતે તમારે સોળીને કોઈ તકલીફ પડશે ને તો સમજ્યા વાત લઈ આવી જો તમારા પાસે બધી જવાબદારી મારી હા એમને તો આગું બતાવવા નહીં લઈ જવા તમને ઓહ, અને એવું હોય ને તો હું હજી ના હોય તો ખરા ને હા. મારા આઠું રૂબરૂ પાછો ભેગો થઈ આવું તે ઉભે તમારા આઠું ભેગા થતા પછી હા હડો રેવડો તાર હું જાઉં હા હજુ રોડાજી એટલે આ પેલા મારા હાથું તો એક સંબંધ લઈને આવ્યા હતા તે જાય જા નહીં કોઈ સંબંધની વાત કે ફોન કે ગમ્યું કે ના ગમ્યું કરવું છે કે નહીં કરવું કે મારા હાથું તો કોઈ સમાચાર પકડ્યા નહીં કે કશું છે નહીં નકા પાછા એક બીજા સમાચાર આવ્યા હતા મને તો એ કરતા ફાવે એ જોતા જોવા જતા ફાવે અલ્યા ટેટા એ ટેટિયા કરજો અલ્યા તારે એક તો શરીર આમ ઉકાઈ જાય ખા ખા હવાર બપોરનો હોય કોઈ ટાઈમ જ નહીં ખાવાનો તારે હરખો ભૂખ લાગી હતી બાપા હું હતું અને હું કહેતો હતો પેલા તામા હોય કણ આયા નતા પેલા લઈને ઓહો સંબંધનું એટલે કોઈ સમાચાર કહું છું કર્યા નહીં તે ના હોય તો ફોન બંધ કરતું એ વાત સાચી છે કોઈ હમાસાર ના કરે હું ખાઈને ફોન કરું હાલ હું એ પાછો ગામમાં જોતો તો એક જણા કહેતા હતા કે તમારા છોકરા ના હોય તો સંબંધ કાઢ હું પહેલા હોય એમ આપણે તમારે હાલ પૂછી દઈએ બીજું આવ્યું છે આવ્યું છે આ તો આવું હવે તારી ઉંમર થઈ એટલે તો હવું આવશે એમ હગું કરાવે હા તે હું હાલ જ ખાઈને કરું હેડો હા તો તું કર અને ખાવાનું ટાઈમ એ રાખ મસ્ત શાક બનાવી લે તો વધુ કાઢો શરીરને થોડું હરખું થાય શાક સારું બનાવી હું ખાઈ લઉં હા ખાઈ લે આ ટાઈમે ખાતો નહીં ને ટાઈમે ખાય તો શરીરે થોડું હરખું થાય ટાઈમ વગરનું ખાઈએ ને એટલે બધું એવું રહે પચન ના પચન એવું હું ખૂંટાપાનું હગુએ બતાવ્યું હતું ખૂંટાપાનું બધું ગમ્યું હતું નહોતું ગમ્યું એવું નહીં બધું છોકરીએ ગમ્યું હતું બધી વાત થઈ ગઈ ખૂંટાપા ના એમ કહેવા માંડ્યા પણ મને લાગે છે કે ભાઈ રિક્ષામાં ઉતર્યા ને પેલો એક માણસ હતો ને લાલ પાઘડીવાળો અને હું ફોનમાં વાતો કરતો હતો પછી વળતા આવ્યા એટલે તો લાગે છે મને લાગે છે એને ખૂંટાપાનું ભરમાયા કહું મારા નામથી જઈને મારા હાડું બધી સોખવટ કરવી પડશે કે માણસ કોણ હતો દેખાતું નહીં સાપટામ તો કરશો જ્યાં સુધી મારા હાડું નહીં હાડુ એ હાડુ અરે આયા આયા મારા હાડુ આયા અરે હાલ જ યાદ કર્યા હતા તમને બોલો વારે નહીં થઈ અને ભણો છો જો ભણાને હેતામાં એરંડમ પાણી વાળી દીધું કે જા તાર તું દોમું વાળી નાય અને પછી તમને ફોન કરવાનો હતો કે હું દોમું વાળી ના આવું અને પછી ફોન કરું મહાન બરોબર અને એટલી વારમાં તમે આયા હો જીવાય તમારી જબરદસ્ત છે હું એ કીધું આટું મારતા હું ત્યાં આટું બહાર હા આવો મને બેહો બેહો બગાવો
હું છે બોલો બીજું બધું બસ શાંતિ છે હાલ તો. શાંતિ છે ને? તે હમણાં જ એકલો આ બેઠો તો તાણે યાદ કર્યા કીધું પેલા ભણ્યા કીધું લ્યા તા માહોય જાય જા પેલી વાત કરીને તે હજી કોઈ સમાચાર નહીં ફોન બંધ કર ના હોય તું. આ એના માટે જ આવ્યો છું. જો આ તા ભણ્યો યાર જો. બોલો પાણી વાળી ના બાપો કે પેલા એંડામ પેલું એક દોમો વાળવાનો તો કીધું હળો વાર્તા આવતા અને પછી આઈને કી ફોન કર કે મહાન તે મું કીધું આઈને કરીએ તાણે હું આવી ગયો તમે સંભાળે તરત હોય હાજર થઈ ના ના ગયો. સારું કર્યું તમારે તો વાટ જોઈને જ બેઠા તમે ફોન બોન કરતા નહીં તમે હું આડું ખરા ને જે અમે જોવા આવ્યા હતા ને જો. એ વેવાઈને તો બધું કમ્પ્લીટ ગમ્યું હતું. છોકરીએ ગમ્યું હતું હા. અને બધું વેવાઈએ કે હારા છે છોકરું સારું છે એ બધી અમારી બેનો વાતચીત થઈ છે. ઓયા નતા કહેતા કે મને બધું ગમે છે. ઓ ભાઈ બધું કઈ ગયા તે કોઈ લોચા પડે. એમાં એવા લોચા પડ્યા છે. હા. કાંભે જે વખત વેકણ આવ્યા ને પોણા હા એ વખત રિક્ષામાં ઉતર્યા ને હા. તાણી વ્યક્તિ ઘણો ઉભો રહ્યો હતો. લાલ પાઘડી પહેરેલી હતી હા અને લાલ પછી પાઘડી? પાછા હોયથી ગયા ને તો એ વ્યક્તિ કણ હતો. તે બરોબર. મારા ફોન આવ્યો કે હા. એટલે હું સાઈડમાં વાત કરવા ગયો તે પર વેવાઈનું કોઈ ભણાયું કે શું કર્યું ને કોઈ ભેડો માર્યો એ આની ખબર ના પડી. તે મારા ઉપર કરો ને એ વેવાઈનો ફોન આવ્યો હતો બરોબર. કે તમે હાલ ને હાલ ઓયકણ આવો કારણ કે છોકરો કે ગોડો છે ઓમ છે ને તેમ પછી એવું કહેવા માંડ્યા. એટલે મેં કીધું કરે ને હા. એવું તો આવું બને ના મારા ભોણિયો છે મને ખબર હોય કે એ તો પણ તમારે ના કેવું પડે કે મારો પણ મને ખબર હોય ગોડો છે કે ડાયો છે એવું. તો એ તો હું કહું ને એટલે ગમે જેવું હોય ને તો મારું મન રાખે પણ મારા તમને કહેવાની ફરજ આવે કે તમારું આવું કયું માણસ છે તમારા ગામમાં એમ કે લાલ પાઘડી વાળો તમારું ઓળખોડે હું તો ઓળખતો નતો. લાલ પાઘડી વાળો તો બાપા લાલ પાઘડી તો હા અમારા ગામમાં એક લાલ પાઘડી વાળો છે ભૂરો કરીને. એવું છે? પૂરો પાસે હા તમારે જેટલી ઊંચાઈ હ હા એટલી જ હતી. બરાબર દાઢી થોડી મોટી આ મારા દાઢી જેમ. મૂછો હતી ને બરોબર આ ભૂરો હ એટલે અમે ઉતર્યા એવો તમારે લાગુ થઈ ગયો હતો પણ આપણે તો ઓળખતા ના કોઈ કહેતા થા રાખે. બરોબર આઈ ને પીને મારી હજાર હો. આ બધું પૂછતોય તો પાછા ખરા ને કે શું હેડ્યા છો ને શું કરવા આવ્યા છો ને બધું પૂછતા હતા. હા હા આટલા વાત પડી જતા ને પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. હું ખરા ને મોનો ના મોનો આ ટેટિયાને માહો પેલો હગુ લઈને આયા તા ને એ જ લાગ્યું છે. હગાની પાછી વાત કોક લઈને આયા છે. ગમે તે થાય હગુ તો એનું નહીં જ થવા દેવું. આ પાછા હગાની જ વાત લઈને આયા લાગે છે. કરો હગુ. હગુ તો આજે નહીં થવા દઉં કાલે નહીં થવા દઉં. એટલે ખરા ને તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં હાટું. હું ખરા ને ફૂંટોપા મારા ભાઈબંધ છું એટલે હું એમને કહું ને કે તમારે જોવું પડે નહીં જવાબદારી મારી. એટલે હગું તો આપણું ફાઇનલ જ છે પોણા એમાં ગભરાવાની જરૂર નહીં. તો સારું માં પણ આ હું એક જોણ કરવા માટે આવ્યો હતો કે તમારો આવો દુશ્મન કોણ છે અંગત તે આવું છે જોઈ લીધો ને ઓળખી લીધો. વેવાઈની છે સમજાઈ દીધા કે મારા ફોન આવ્યો તો હું થોડો સાઈડમાં જ હતો. વાહ વાહ પણ મારું કેવું છે કે એ તો છે આમ આપડે મારા ફરવા ફરવાનું વધારે કે ઓવા પેલા છોકરા ગમે તે કોઈક વાતો લઈને આ પાછી છે ને આજે તમને જેમ યાદ કર્યા ઓવા કે હું બા ગામમાં જોયો હતો કે તે પાછું મને એક જણો પૂછતો હતો કે તમારા છોકરાને હગું થઈ ગયું કે બાકી છે. મૂકું તો એક વાત ચાલે છે જોઈને હારા સમાચાર આવું તો બરોબર છે ને પછી કીધું તમે કહો એ જોઈ આવીશું. ના ના આપણે બીજા શોય કરવાની જરૂર નહીં. એનું ફાઇનલ જ છે આપણું હગું એમ સમજો તમે. તો મન તો આટલું તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે તમારા માણસ જે લઈને આવ્યા હતા ને એને તમે કે હોય એટલે બધું માની જ જવાબ જવાબદારી તમારે લઈ લેવાની એ તો બધી. મેં કીધું નહીં મને ઘેર જઈને તરત જ હું મારા હાટુને કીધું હાલ ભેગો થઈ આવું છું અને ઓવાનું ભરમાં છે તો મને ખબર પડી જ જઈ. હા અને એ તો ભેડો મારી દો કારણ કે ઈવન કોઈ હગું નહીં કરાવતું ઈવન છોકરાને. એટલે હું તો ઓળખું ના કહું અમુક કોણ છે એ તમારો દુશ્મન છે કોણ છે. અમે તો ઉતર્યા કીધું કે અમે એ વાત મારા સાચી હાટું છોકરાને હગું કરવા જઈએ છીએ એમ કીધું જ પાછું પી. હા તો હું હગું કરાવવા કરતા બધા ટોળા વાળા વધારે હોય પાછા. અત્યારે ચાલી જ રહ્યું. વાત સાચી છે. એટલે તમે જવાબદારી લઈ લેજો. હું કેવું એનું તમે ટેન્શન જ જોડો આપણા ફાઇનલ જ છે. પણ આ તો હું તમને જોડ કરવા આવ્યો કે તમારા દુશ્મનો કેટલા છું ગામમાં. કશો હતો નહીં તમે ઈવન બધાને સમજાવજો ને પછી સમજી જોઈને બની જોઈને જો એને તમારી વાત ગળો ઉતરે અને તમારા વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખું તો પછી આપણે ઘડીઓ લગન પછી ગોઠવી જ દઈશું.
વાંધો નહીં. એમાં પછી વાર નહીં કરવી કારણ કે આ તો નહીં ને પાછું પાકું કરીએ ને પાછો આવો ભેડો કોક મારો તો ના ના એમ તો પાછું ભેડો હું એવો એમ તો દમ આલો એવો છું એમ તો નહીં હલકો પોચો મરવાય નહીં હું. આ તો હું જાડવા વાળો એટલે અડી ગયો બરોબર નહીં કાલ દાડા છેડી પાછો છોડીને એક વખત ભરમાં આવે ઓવા ઢોલો છો પડે પછી છોડીને ના કહી દે તો પછી તો બીજા એવું કરવાના છે ના ના પણ હું બેહ્યો ને કે તમારે જોવું નહીં પડે. ઓવામાં આ તમે ધ્યાન રાખજો બધું. આ તો ખાલી તમને હું જોણ કરવા આવ્યો હતો કે આવું થયું છે એમ. બરોબર બરોબર ઓળખી લીધો માણસ તો ચિંતા નહીં આપણે અને બાપા મહાન પાણી પાઈ જ તમે અલે આ પાણી જોવા ને તમે તો હરખ ચાય ગયેલા- નહીં પાયો લ્યા ના ના વાંધો નહીં વાંધો નહીં તમે પાણી હરખ ગયેલા થઈને ભૂલી જાવ હું પાણી ચા પીતા ચાય બનાવીને પાણી લેતા હોઉં. તમે વાતો કરો હું પાણી પડતા હા, હોઉં. બનાવો. કરું છું. ચા બનાવ મેકીને પાણી લેતા આટલું એ ભૂલી ગયો બધો તો પાણી પાવાનું ભૂલી ગયો ને ચાય ભૂલી એ ગયો તો એવું ના હોય એમ પાણીમાં તો હું આમાં બે છીએ તો પીએ છીએ શાંતિથી. કશો વાંધો નહીં અમે હવે તમે આ બધું કમ્પ્લીટ કરાવશે એટલે બધું પછી ચા પાણી ને ખાવા પીવાનું બધું કરવાનું જ છે કે પછી પાછું મારા તો એને રહેવું પડશે કે પાછું. પછી તો ભણા તો એનાવાનો છે એટલે આપણે એટલે અને હું તો આટલું આગળથી હું જ આવી કહું છું કે આ બધું થઈ જાય ને એ મોની જાય ને ભાઈ અમને તો પછી બધું ફટાફટ જ લઈ લઈએ કામકાજ હોવ. પછી વાર નહીં કરવી હો 6 મહિના 12 મહિના નહીં કરવા બે રહું હું કહું છું ઘોડા ચા તો મેલી નહીં મેળવી નહીં મારું મોડું થાય. પીવા પીન જોગ મેલું ના. હું. ચાર અવાજ એક કામ કરો આટું તમે તો મહા હું આવા ઉતાવળિયા. જા ને આવતા ને તારમાં ઉતાવળમાં ઉતાવળમાં આવું ઉનાળાથી કરીને મોડા આ એસિડિટી ઉપડે છે તાર માં એવું છે એટલે ચા ઓછી કરી છે હમણાંથી. તો રવા દો તે શરબત બરબત બનાવું તકલીફ પડે શરબત બરબત કશું કરવું નહીં ને હું જવાનું તમે ટેન્શન લેતા ના. તમે જો એટલે મને તો કોઈ ચિંતા જ નહીં પણ તમે પેલા લાલ પાઘડી વાળાને સબક શીખાવજો ગમે તે. એ તો હું ચાન્સ આવશે ને એટલે હું એને કહી દઉં ચિંતા નહીં આપણે કોઈ હાલો અમલ લડવા જવું નહીં કે તું આવું કીધું તેવું બરોબર. પણ એવો ટાઈમ આવશે તો આપણે એને બે શબ્દો કહી દેવું હા રેડો તને પણ ભણાવું. મહા તમે ફોન કરતા રહેવાનું તમાર. હા એ તો અમુક કર્યો હું ફોન તો પણ તાણ. આખો હતો એટલે કીધું હાલ ને હાલ હું કાં એ ફોન કરવો પણ છે. ઇનને મેં ફોન કરવાનો એમ કહું છું. હા રેડો હું કર્યો તો હો? ફોન પણ બધું કર્યું. હા હાર આવજો તારો. હાલો આવજો તાન હારું માં હારું. હા માસીને બોલાવજો. અરે વન લઈને આપવા રાખો તો એ માં જેવું છે વધારે બહાર નહીં નીકળતો ઓહો એ પાછું અને પેલું તમે ગરમીનો હું કહેતા નહીં લાવતો મને કીધું એકલો જઈને પછી પણ આપણા વિવાહમાં મેં આવજો આગળથી હા રેડો તાર માજી લેતા હો મને સમાચાર પકડજો જે હોય હા રેડો હો હારું માં આવજો હાર તાર. આવજો. હા જો લે કાળિયા આ બાપા કાળિયો નાખ્યો ને મને. મુજ જે સહી કહેવાનું છું હા પણ આટલો તો સારો લાગુ છું. જેમાં હવે કાળિયો છે તો તને કાળિયો જ કહું ધોળો કહું કેવો લાગે કે તમે કેવું ખબર ને પેલા કૃષ્ણ ભગવાને વાત આ? આ મેં તો એવો જ એને છું. એને કાળિયો જ કહેતા બધા હા ભગવાન ની તો એટલે વાંધો એવું નહીં. ચિંતા નહીં કરવાની અને હું કહેતો હતો હમ કે આ લાલ પાઘડી વાળો ભૂરો રહ્યો ને આપણા પાડોશી ભૂરો પારી છે બળશું. ઈવન પાછું કોઈ હકું કરાવતું નહીં ઈવન છોકરાને હં. એટલે આ ભેડો મારે છે હોય એટલે તમારે તો શું બજારમાં હરવાનું ને ફરવાનું એટલે તમારું ઓળખાણનું બધું આ તો એટલું તાર હોય કે? માહો હતા એટલા ના કા સંબંધ તૂટી જાય સાચી વાત છે. વે ભાઈ ફટ દઈને ના જ કે દે કે ભાઈ ઘર માર વાત જ નહીં કરવી પણ ઈવન કે તમે હરો ફરો ને તમે જો તો નોમ કશો બનાવો વાંધો નહીં, હંમેશા ના એ પાડીએ તો છીએ. બુઢાપાન ટાઈમ આવશે ને એટલે બે શબ્દો ખાલી કહેવું ઘી ગોળના હં, તો હં. કોઈનું સારું ના થાય તો કોઈ ના પણ ખોટું એ હું કા કરવા છો સાચી વાત છે કેવું પડે. હે મારે જ નાના મોઢે ના બોલાય ને બાપા. ના તારા નહીં હું શું તારું દી તારા ચિંતા નહીં કરે નકર- બોલા હું બોલે તો ખરેખર સડતાલો એમાં હું તો આડાય કહી નાખું પણ આ તો તમારી શરમ તમારી આબરૂ એટલે મારે ના બોલાય એમ. ઈવન સમાચાર આવી એટલે આપણે છે ને ઘડિયો લગન લેવાનો છે તારે પણ હું વરઘોડું પાર્ટી કરવી પડશે. એ બધું પછી વિચારશું પેલા હારા સમાચાર આપવા દે હારું ટૂંક જ સમયમાં લગન તારું હારું બરોબર હારું. અને હવે ચા બનાય હવે ચા પીવી પડશે આપણે હા તે હું ચા બનાવું હો તમે આવો જ પીવા ના રહ્યા પણ હું તો પીવું હાર હું બનાવું આ ભૂરો પાડોશમાં રહે છે ને જોગવા ને આ ને શિયા ટાઈમ પોક્યો ને શિયા ટાઈમ આટલું બધું કહી દીધું અલ્યા મારો છોકરો ગોડો છે ગોડો નહીં બહુ હોશિયાર છે લે પણ આ તો તને એવું લાગતું હ અને રાખ તું એ ફર બધા ગામમાં બધા કે કોકને હગું કરાવે મારા છોકરાને હગો તોડાવવા આવું છું રાખ શાંતિ રાખ સમય આવશે ને એટલે હું તને કીધા વગર નહીં રહું હાલ તો મારે કોઈ બગાડવું નહીં તાર જોડે હા ઢૂંઢ તો બધું ફાઇનલ કરીને આવ્યો છું અમુક કુંટોજી છે કે નહીં કુંટાબા આવો આવો બાર આવો શું કરતા હતા મોઈ યાર આમ બોલો તું હા એમ જો કુંટાબા બોલો હું મારા આઠુની જઈને આવ્યો ભેગો થઈને આવ્યો બરાબર? જઈને હા અને બધું કશું છે નહીં
મારો ભોણિયો રેડી છે અને બધું ભોણિયો રેડી છે. ready. પણ આ તો શું છે એઓના ગામમાં ના પેઢા મારવાવાળા હોય કે ઓહો અત્યારે જોડવા કરતી તોડવા વાળા વધારે હોય તમને ખબર છે ને? વધારે હોય. એટલે ખરા ને અમે તમે એ બધું ટેન્શન જવા દો અને લગ્નની આપણે તૈયારીઓ કરવાની શું બરોબર? તો તમે મોરે છો એટલે અમારું શું જોવાનું આવે કશું કોઈ તમે હા. તો એટલે ખમતા જ એટલે કોઈ જોવું નહીં કશું કોઈ. તમારા કોઈ જોડે તો અડધી રાતે કોઈ જરૂર પડે ને તો હું બેહેલો જ છું તમે ત્યાં ટેન્શન ના લેતા. હા અને કઈ બી આયા છે એટલે મારે શું જોરીને ટેન્શન લેવાનું આવે છે યાર. અને આવું અમુક કોઈની વાતોમાં આપણે આપવાનું નહીં. કોકને રસ્તામાં કીધું કે આપણે થોડું મોની જવાય એમ ના મોની જાય તાણ મોરાયા ને પછી રસ્તા અત્યારે- અત્યારે બધા તોડવા માગતા હોય. અત્યારે આપણો ગામમાં એન્ટ્રી થયો ને ઓહો એટલે જે આવું બધા હળીઓ કરવા વાળા હોય ને તોડાવા હગો હરિયાવાળા એના હતા. તૈયાર જ હોય વાત જ જોયા કોના ઘેર જોઈ જાય રે. એના ઘેર જઈને આપણે હગું તોડાવીએ હા ગમે તે કરીને ભેડો મારી ગયા તોડાવો પેડો મારી. ઈવન છોકરો નગો ના થતો હોય કે ઈવોના લસરે એટલે ખરા ને આપણે આવા હારા ઘરવાળા હોય ને ઈવોને તોડાવરાવું. તમે મોડે થોડી ને બધું મારા આવી જો પાક્કા પાય. અને અમુક કોઈ ભેડો પણ મારે તમારે ખાલી જરા બી લઈ આવી જો મારા છોરી જવાબદારી છે ને મારી હું હા, કહું છું ને, મને કાલે અડધી રાતે ફોન કરવાનો તમારે કોઈ તકલીફ પડો તો. આઈ અને લગ્નમાં પૈસા ના હોય ને તોય 50,000 હું આલું તારું ટેકો. પણ આપણે આ વખત આ છે ને આવું ધડા ભેડી દેવાનો છું. તે આલજો પત્યા સારું લગ્ન વખત હું આલી ગયો મારો બરાબર. તો ભેગો કાં જાણજો બધા આવ્યું પછી એમ મોરે દેખાતો નહીં કોઈ દેખાતું નહીં. પણ મારા પર વિશ્વાસ નહીં તમને. તમારો પર વિશ્વાસ છે મને તાણે અને જો અમુક ફાઇનલ ને બધું ફાઇનલ તો હું તારે હમો કરે ને મારા હાડું ફોન કરી દઉં. તેમ લઈ જઈએ થોડા ટૂંક ટાઈમ લગન. આવું હું ફોન કરી દઉં કે એ ઈવાનું સગવડ બધી કરવા માંડ્યું કે હા. ફાઇનલ જ થાય કે ઈવાની આમ શાંતિ રહ. આજે કાઢ્યું છે ઈવાને શાંતિ થાય. બોલો બોલો આડુ આડો બોલો બોલો. ખરા ને હું કુંટાજીની જ બેહ્યો છું હા હા અને બધી વાત પાછી કમ્પ્લેટ રેડી કરી નાખી છે બરોબર. અને હું બધું સમજાય કીધું આવી કોઈની વાતોમાં આપવું નહીં ને આવું બધું કીધું છે અને ફાઇનલ બધું રેડી છે રે એગ્રી છે. એવું છે ઓહો તે કશો હતો ને ટૂંક સમયમાં ઢોલ વગડાઈ દઈએ તારે આ તૈયાર હોય તો. આવો બધું રેડી ગોઠવી જાઓ ને તમે તમારો આપણા ભોણાને ખરા ને બધી તૈયારીઓ અમે ચાલુ કરી દઈએ રાગ રાગ. જો આડું આખો તો છે ને લાભમાં મેળવાનું કશું છે ને બધું જ તૈયાર છે. અને તો હોવાની એવું છે કુંટુંબા થોડા મંદા છે કા હમ એટલે મેં કીધું 50,000 જોવું તમે તાર હું આલુ ટેકો પણ આપણે ખરા ને ગોઠવી નાખો આવું ધાડામાં જ. અને આપડે આડું કેવું છે ખબર છે આ બોલો કે કંકુન કન્યા આપણે બીજું કોઈ જોતું નહીં એ તો તઈ તારે એવન વેવાઈને કહેજો કઈ ચિંતા નહીં કરવાની. આ એ તો કીધું ને ઈવન કીધું તમારે ગભરાવાનું નહીં અમારે બસ. કીધું મારા હાડુએ ખમતા છે વધુ આવે એવું નહીં. અમારે એવું કાંઈ દહેજ બહેજ કોઈ જોતું નહીં કંકુન કન્યા જોવા ખાલી. એટલે મેં કીધું ઈવન કીધું આ તો ગામમાં કીધું બધા ખરા ને તોળા કરતી તોળાવાળા વધારે હોય એટલે કીધું તમારે એવી લોકોની વાતોમાં આવવાનું નહીં. બરોબર જવાબદારી જઈ લઈ લેજો. એ બધી જવાબદારી લઈ લીધી મેં અને વાતચીત થઈ જાય અત્યારે એ જ બેહ્યો છું. વેવાઈને આજે ફોન તો કુંટાબા વાત કરો મારા હાડુની. હલો બોલો મહેમાન. બોલો ને. અને આ તમે બધી વાતો વાપરી ગયા હતા તમારા શું કહેવાય અમારા હાડુને બધી વાત કરી ઓહો એટલે એવી વાતોમાં તમે આવશો નહીં અને તમે જે મારા હાડુને બતાવ્યું છે ને એ હકુ તમારા માટે સારું છે તમારે થોડી કરી હા. ત્યારે તકલીફ નહીં પડે આજે સારું છે કીધું ને થઈ જાત. બરોબર? અને એવી ચિંતા ના કરતા કોઈ લેવા મેળવા આપો કોઈ હા આપો નહીં નહીં. ચિંતા કરીએ કશું કોઈ. બરોબર મોરે અમે કમતો ખોરે છે એટલે અમારે શું જોવાનું આવે છે એ બધું. તે અમે તો આને આપણા ઘડિયા લગન જ લઈ લઈએ ટૂંક સમયમાં જ. બરોબર બરોબર. હું કહેતો પેલું ભાઈ કોઈક કાઢ્યું છે પેલું છઠ્ઠા પટે એવું પેલું કહેવાય સમૂહ લગન. આ સમૂહ લગ્ન કહેતા હતા એમાં નહીં ચેટ થાય એમાં ગોઠવી જવાનું એટલે મારે ખર્ચો ઓછો થાય ભાઈ. અરે તમે ગભરાવ તો હું સમૂહ લગન નું કરો છો? એવું હોય તો ખર્ચો થોડો તમારે થતો હોય તો મારફાનથી લઈ જજો. ભાઈ મારા પાસે ઊન છે કે હું પોકાય એવું નહીં એટલે તે કશો વાંધો નહીં. સમૂહ મારા આઢુએ શું બેઠા છે તે તારે એ ખમતાથી વનપાનથી ટેકો માગી લેજો એવું હોય તમે તો. તાર એમ કહી જાઓ કે આપણો ફાઇનલ છે બધી તૈયારીઓ ભરપૂર હવે મારા તૈયાર છે એમ કહી જાઓ ખાલી. આ તે આપણો બધું ભાઈ ફાઇનલ છે ભાઈ તૈયારી છે. કશો વાંધો નહીં હો હાલો તાર ઉડેજી. બોલો હાડુ આડું છે કે બધી વાત તો થઈ જાય છે એ તૈયાર જ છે. આમાં બધું ફાઇનલ છે તમે શાંતિથી અમુક તૈયારીઓ કરો કોઈ ટેન્શન લેતા ના. કશો વાંધો નહીં હો. આ રેડો તમે કહો અમુક એ હારો. તો કુંડાબા તૈયારી કરીએ આપણે. તો મારે આ અમોનો બધો
આ અંધારું રાત પડી ગઈ અંધારું પાડી મારે આ ચગાઈ કરવી જો બધી મારા ઘેર ડોશી વાટ જોઈ રહી છે કે હું આ 8 વાગવા આવ્યા છે ને જ્યાંથી હવારોના નીકળ્યા છે તેનું તૈયારી કરી દો મારે એમ હાલો, બધું હું એ જઉં તારે લાવવાનું, બધું લાવી દઉં. એ પછી આપણે બધું શાંતિથી વર્જ્યું અમુક તે બધું તૈયારીઓ અમુક દાડા વર્જ્યું અત્યારે રાત પડી જાય હાલ હાલ જો ઈ નહીં દારા કહું છું આપણે તો રાખું હા. અત્યારે અંધારું એટલે અત્યારે ઊંચો વળવા દે હા, કાલે મળીએ ભેગા થઈએ કાલે હા રાણો હું જઉં તો આવજો હા